ગુજરાતનો આવાજ। જામકંડોળા ખાતે કૂતરાઓના ભયથી પ્રજા ભયભીત। જામકંડોળાના ઇન્દિરાનગર વિસ્તારમાં મૃત પશુઓની ખાડ ઉતરવાની જગ્યા પર થોડોક સમય પહેલા માનવભક્ષી કૂતરાઓ નિર્દોષ અને માસૂમ બાળકને હાથ પગ અને માથાના ભાગમાં બચકા ભરી લેતા ઘટના સ્થળે રવિનાથ નામના 7 વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું। આ વિસ્તારમાં ઘટનાવાળી સ્થળ પર કાયમી કૂતરાના ત્રાસ ભયના ઓથાર રહે છે। બાળકના કમકમાટી ભર્યા મોતને પગલે સમગ્ર જામકંડોળા પંથકમાં ભારે ચિત્કાર ભરી લાગણી ફેલાઈ। બાળકના સ્વજનો સહિત ઇન્દિરાનગર વિસ્તારના લોકોએ જામકંડોળા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી ધરણા પર બેસી ગયા। બટુકભાઈ ધરમસિંહભાઈ પરમાર દેવી પૂજક સમાજના પ્રમુખ શ્રી છે। તો સરકારને અમે નમ્ર વિનંતી કરી છે કે ભાઈ આ છોકરાને જે ફાડી ખાયો હતો, મારી નાખ્યો, તો સરકારને જે સહાય આપવી હોય બાળક માટે મળે એવું અમારી વિનંતી છે। અને અહીંયા જે આ રહીશી એ ઝૂંપડપટ્ટી છે, તો ઝૂંપડપટ્ટી કઢાવવી હોય તો અમને ગમે ત્યાં તમે સહાય કરીને દીઓ તો અમે ત્યાંથી નીકળી જઈએ, બાકી તો અમે ક્યાં જાય ગરીબ માણસો। તો સરકારને અમે વિનંતી કરી છે કે અમને ગમે ત્યાં આસુ પાતું ગમે ત્યાં દો તો અમે ત્યાંથી નીકળી જઈએ। લાભુબેન મુકેશભાઈ રાઠોડ સાહેબ, અમે અહીંયા ઝુંપડપટ્ટીમાં રહીએ છીએ। અમારે એક છોકરાને ફાડી ખાધો છે કૂતરાએ। અમે છોકરાઓને મૂકી કાઢીને અમે મજૂર માણસ છીએ, ક્યાં જાય મજૂર માણા? અમે મજૂરી કરવા વયા જાય તો છોકરાને મૂકતા અમને બીક લાગે છે કે હવે અમને ક્યાંક વ્યવસ્થા કરી દો। અમે ગરીબ માણા ક્યાં જાય? આ ઝુંપડપટ્ટીમાંથી અમને ક્યાંક બહાર કાઢો અને ક્યાંક અમારે રહેવાની વ્યવસ્થા કરી દો અમારી, તો તમારો આભાર રહે। અમે આટામાં મજૂરી કરી ખાઈએ છીએ સાહેબ, અને આને ગંદકી વાળામાં અમે પડ્યા રહીએ છીએ। અમને અહીંયા વાઇસભાઈ અમારે રહેવાતો નથી, ખાવા પીવામાં અમારે બધી વાત અમારે તકલીફ પડે છે અમારે, તો અમે ક્યાં રહેવા જઈએ સાહેબ? અમને ગમે ત્યાં ક્યાંક વ્યવસ્થા કરી દો મકાનની, અને અમને ગમે ત્યાં અમારા ઝુંપડપટ્ટીના અમારે ક્યાંક પલોટ આપો ક્યાંક। અને જામકંડોળા મામલતદારને તે સમયે મૃત પશુઓના અવશેષો તાત્કાલિક નાશ કરવા, ઘટના સ્થળે દિવાલ બનાવી કૂતરાનું ખસીકરણ કરવું, પોલીસ બંદોબસ્ત આપવો, મૃત પશુની જગ્યા અન્યત્ર ખસેડવા પાત્ર થતી હોય તે અંગેની દરખાસ્ત તૈયાર કરવી, મૃત બાળકના પરિવારને સરકારી સહાયની સહિતના મુદ્દે તાલુકા વિકાસ અધિકારી ગ્રામ પંચાયતને લેખિતમાં જાણ કરી। ધોરાજીના પ્રાંત અધિકારીએ મૃત પરિવારને આશ્વાસન આપી ધરણાનો સુખદ અંત લાવ્યો હતો। જગસી વાઘેલા, જામકંડોળા ઇન્દિરાનગર, એ આપણે મરી જાય એ લોકોના નાક હવે અમે ઘરે હતા એટલે નાથી નીકળ્યા તે અમે કીધું કે છોકરાને ફાડી નાખેલો, અહીંયા મારી નાખો સાહેબ, આ તમે શું કરો? તો અમને ધમકી મારી કે જાજુ તમે બોલશો તો તમારા ઝૂંપડાને જીસીબી મારી દિન અમે પાડી નાખશું। એટલે અમારું કહેવાનું એ છે મંત્રી સાહેબને સહાય, એટલે અમારું કહેવાનું છે કે અમને ગમે સરકાર તરફથી અમને ગમે સુવિધા કરી દે। સુરેશભાઈ પથુભાઈ પરમાર, હું ઝુંપડપટ્ટીની આગેવાની તરીકે હું બોલું છું। મુખ્યમંત્રીને આવેદન પત્ર આપું છું કે અમારા છોકરાને ફાડી ખાધેલ છે અને મારી નાખેલ છે, અને ઝુંપડપટ્ટી અમને કાઢવાનું કહે છે, તો અમને કોઈ વિલ કરી અને કોઈ જગ્યા ફાળવે એવી નમ્ર વિનંતી મુખ્યમંત્રી સાહેબને। આ વિસ્તારના લોકોએ સુખદ અનુભવ થોડોક સમય રહ્યો। ઘટના સ્થળવાળી જગ્યાએ ફરીથી મૃત પશુઓની ખાલ ઉતરવાની કામગીરી શરૂ કરાઈ। તેથી આ વિસ્તારના લોકોએ 17/1/2025ના રોજ મામલતદાર કચેરીએ લેખિત અને મૌખિક રજૂઆત કરી। તારીખ 18/1/2025ના આ વિસ્તારમાં રખડતા ભટકતા કૂતરાનું ખસીકરણ તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ। સ્થાનિક લોકો દ્વારા જામકંડોળા મામલતદાર કચેરી એકઠા થયા અને રેલી સ્વરૂપે જામકંડોળા તાલુકા પંચાયત તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી ધરણા પર બેસી ગયા છે। જામકંડોળાથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ।